નમસ્કાર, હું છું રઘુવીર મકવાણા. TV24 ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. બોટાદના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર થયું તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. રાજુભાઈ, શું કહેશો? નમસ્કાર મિત્રો, લોકસભાની ચૂંટણીના કહી શકાય કે નગારે ઘા વાગી ગયા હોય. આમ આદમી પાર્ટીએ આજે રાજ્યના 15 જેટલા જે લોકસભા બેઠકના જે ઉમેદવારો છે એની યાદી જાહેર કરી હોય એવી સૂત્રોમાંથી એક માહિતી મળી રહી છે. ત્યારે બોટાદના જે ધારાસભ્ય છે તેને ભાવનગર બોટાદ લોકસભાના બેઠકના ઉમેદવાર તરીકે પણ જાહેર કર્યા છે. ત્યારે બોટાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ દ્વારા કહી શકાય કે કાર્યાલય નીચે માહોલ જામ્યો છે. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓનો મેળાવડો જામ્યો છે. અને હાલ જે ઉમેશભાઈ જે ધારાસભ્ય છે તેઓ ગાંધીનગર હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ઉમેશભાઈ જ્યારે ધારાસભાની ચૂંટણી રહ્યા હતા ત્યારે તેઓ ઘનશ્યામભાઈ વિરાણીને કહી શકાય કે નજીવા 2500ની મતે હાર આપી હતી અને પોતે જીત્યા હતા. કટોકટીની આ જે ધારાસભાની ચૂંટણી છે એ જામેથી ક્યાંક ને ક્યાંક અંદરો અંદરની પણ લડાઈ હતી અને તેના જ પરિણામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બોટાદમાં જીતી ગયા છે, એનો વિજય થયો છે. ત્યારે હાલ આ મહત્વના સમાચાર આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજીએ કહી શકાય કે 15 જેટલા નામોની જાહેરાત કરી હોય એવું સામે આવી રહ્યું છે. જી રઘુવીર. રાજુભાઈ, વાત કરવામાં આવે તો જે ઉમેશ મકવાણા જે છે તે કોળી સમાજમાંથી બિલોંગ કરી રહ્યા છે. અને ખાસ વાત કરીએ તો બોટાદ એટલે કે ભાવનગર લોકસભામાં આવેલું આ બોટાદ છે અને બોટાદના તેઓ ધારાસભ્ય હતા અને પોતે કોળી સમાજમાંથી છે. તો શું કહેશો એ બાબતે આપ? ચોક્કસથી દરેક જે રાજકીય પક્ષો છે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિના સમીકરણો ઉપર કામ કરતું હોય છે. જ્ઞાતિના સમીકરણો ઉપર કયા સમાજનું વધારે પ્રભુત્વ છે એ સમાજમાંથી ઉમેદવારને લાવવાના તમામ રાજકીય પાર્ટીઓ છે એ પ્રયત્ન કરતો હોય છે. ત્યારે આવી જ રીતે આપણે જેમ વાત કરીએ ભાવનગર લોકસભા અને બોટાદ બંને આ લોકસભા બેઠક ઉપર કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોળી સમાજનું વધારે પડતું પ્રભુત્વ છે. બીજા નંબરે પટેલ સમાજનું પ્રભુત્વ છે અને હાલના જે ચાલુ સાંસદ છે તે પણ કોળી સમાજના સાંસદ છે. એટલા જ માટે કહી શકાય કે જે આ રાજકીય રમત છે, જે આ હોપનો દાવ જે માર્યો અરવિંદ કેજરીવાલે જ્ઞાતિના જે કહી શકાય સમીકરણો ઉપર આ હોપટીનો ઘા માર્યો એવું લાગી રહ્યું છે. અને આ સમાજને, આ બહુમત સમાજને એકત્રિત કરવા માટે, આ બહુમત સમાજને આકર્ષણ કરવા માટે થઈ અને હાલ આ ઉમેશભાઈનું નામ જે છે જાહેર કર્યું હોય તેવું પણ એક લાગી રહ્યું છે.